એરર્સ અને એક્સેપ્શન થોડા કન્ફ્યુઝિંગ ટર્મ છે, અને સિમ્પલી સમજી લઈએ આજે. તો એરર્સ જે છે એવી વસ્તુ છે કે જેને તમારે અવોઇડ કરવાનો ટ્રાય ન કરવો જોઈએ, જેને તમે સોલ્વ કરી શકો એવું તમારી કેપેસિટીમાં જ નથી. જ્યારે એક્સેપ્શન એવા છે કે જેને તમે ટ્રાય કેચ બ્લોકની મદદથી પકડી શકો છો. કે ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર બનાવ્યું અને ઝીરો ડિવિઝન કરવાનો તમે ટ્રાય કર્યો, કે 5/0 કર્યો, તો નોર્મલી જો તમે એક્સેપ્શનને કેચ નહીં કર્યું હોય તો એ ઝીરો ડિવિઝન એક્સેપ્શન તમને થ્રો કરશે અને તમારો પ્રોગ્રામ ક્રેશ થઈ જશે. યુઝરને બહુ ગંદો એક્સપિરિયન્સ થશે. હવે તમે એને સોલ્વ કરી શકો છો કે તમે એક ટ્રાયની અંદર એ વસ્તુ લખો અને કેચની અંદર લખો કે ઝીરો ડિવિઝન એક્સેપ્શન આવ્યું, તો યુઝરને એ મેસેજ કહેવાનો કે સિમ્પલી તું ઝીરોથી ડિવાઈડ ન કરી શકે, તું બીજા કોઈ નંબરથી ડિવાઈડ કર. તો યુઝરને એક ગ્રેસફુલ મેસેજ મળશે. અને આ જે વસ્તુ છે એ તમે કરી શકો છો. એક્સેપ્શન અને એરરમાં આ જ ફરક છે કે તમે જેને હેન્ડલ કરી શકો એ એક્સેપ્શન, તમે જેને હેન્ડલ ન કરી શકો, જેમ કે સડનલી સીપીયુનું ટેમ્પરેચર ઓવરહીટ થઈ ગયું અને પ્રોગ્રામ ક્રેશ થઈ ગયો, યુ કેન નોટ ડીલ વિથ ઇટ, બરાબર? એ એરર છે અને તમે સોલ્વ ન કરી શકો. સો ધીસ ઇઝ એરર્સ વર્સિસ એક્સેપ્શન.